ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત સહકાર સંમેલનમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન, પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, જીસીસીઆઈ તથા જીએસસી બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, પ્રદેશ સહકારી સેલના સંયોજક શ્રી બિપિનભાઈ પટેલ, પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ભરતભાઈ આર્યા, ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા, અમૂલના વાઇસ ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ, સહકારી આગેવાન શ્રી ઘનશ્યામભાઈ અમીન, શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા, ડોક્ટર દેવરાજભાઈ ચીખલિયા, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, ઉપસ્થિત સૌ સહકારી આગેવાનો, સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. આમ શું છે કે સામે બધા બેઠેલા નીતિનભાઈ મને કહે કે સામે બધાએ એક એક ચૂંટણી ઇન્ડિવિજ્યુઅલ લડી શકે એટલી તાકાતવાળા છે. એટલે હું એ શબ્દ મેં કાઢી નાખ્યો. આપણે એટલે મેં હું શબ્દ કાઢી નાખ્યો. એમ તમે પૂછી લીધું એટલે ચોખવટ થઈ ગઈ, બાકી મેં શબ્દ કાઢી નાખ્યો. પણ સહકારિતા શબ્દ ખરા અર્થમાં ચરિતાર્થ માન્ય નરેન્દ્રભાઈએ કર્યો છે. એમના વિઝન સાથે, એક વિઝન સાથે, ક્લેરિટી સાથે કે ભાઈ સહકારી ક્ષેત્ર ગુજરાત બે રીતે આગળ રહ્યું છે હર હંમેશ. જ્યારે અસહકારિતા આંદોલન કરવાનું હતું ત્યારે ગુજરાત મોખરે હતું, અને આજે સહકારિતા આંદોલનમાં પણ ગુજરાત મોખરે છે. એ વખતે ગાંધીજી ને સરદાર વલ્લભભાઈ પટેલની જોડી ગુજરાતની, આજે પણ માન્ય નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડી ગુજરાતની. એટલે આપણા બધા જ માટે ખૂબ જ જેને કહેવાય કે એક સારું વાતાવરણ સહકારિતા માટે તો થઈ જ ગયું. કે હમણાં અહીંયાથી બિપિનભાઈ કહેતા હતા કે ભાઈ સહકારિતા ડિપાર્ટમેન્ટ જ નહોતું, દેશમાં સહકારિતા ડિપાર્ટમેન્ટ જ નહોતું. માન્ય નરેન્દ્રભાઈને આવ્યા પછી એ ત્યાં આગળ આખું સહકારિતા ડિપાર્ટમેન્ટ થયું, અને એનું એ ડિપાર્ટમેન્ટ છે એ સહકારિતા મંત્રી તરીકે સૌથી પ્રથમ આપણા અમિતભાઈને સોંપવામાં આવ્યું. અને સહકારિતાથી જ આગળ વધી શકાય. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ. આમ આપણે ઘણા બધા ઇલેક્શનો આવે છે, જાય છે. આપણને બધાને ખબર છે કે ભાઈ ઇલેક્શન આવે અને ઇલેક્શનમાં રાજકીય મિટિંગો થતી હોય, કોને વોટ આપવો, કોને ના આપવો, બધી ચર્ચાઓ થતી હોય. પણ આ વખતેનો માહોલ પહેલી વખત એવો બન્યો છે કે 10 જ વર્ષના માન્ય નરેન્દ્રભાઈના શાસન પછી આ વખતની લોકસભામાં આખા દેશમાં ક્લેરિટી સાથે કે આ વખતે નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવવા છે, અને કેટલા પાર? 400 પાર સાથે. એટલે બધા જ ભારતીય જનતા પાર્ટીને ક્લેરિટી સાથે વોટ આપવાની તૈયારી સાથે આ વખતનું આખું લોકસભાનું ઇલેક્શનનો માહોલ પહેલેથી બન્યો છે.
બહુ વર્ષો પછી આવું આપણને જોવા મળ્યું હશે. બાકી તો ચાલતું હોય નાનું મોટું કંઈક ને કંઈક, પણ આ વખતે એકદમ ક્લેરિટી. હું તેલંગાણા ગયો હતો. તેલંગાણામાં પણ બીજું એ લોકો બોલતા હોય તો મને કદાચ ખબર ના પડે, પણ એ લોકોએ સામેથી રિસ્પોન્સ આપે તો શું કે મોદી 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 એટલું તો બોલે, એ મને ખબર પડી જાય એ લોકોની ભાષા બીજી કોઈ બી હોય તો. એટલે સાહેબના નામથી તો ત્યાં પણ એ લોકોને એક જુસ્સો છે કે કોઈ વ્યક્તિ આજે નરેન્દ્રભાઈનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટી બંને ઉપર વિશ્વાસ દિવસે દિવસે વધતો ગયો છે. અને એ પરિણામે આજે માહોલ બન્યો છે. આપણે તો બધા છતાંય બધા જેને કહેવાય આપણા અર્થતંત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓ છે બધા, પણ મારે એવી કેટલીય સભાઓ થઈ છે કે જેમાં અર્થતંત્ર સાથે જોડાયેલી વ્યક્તિઓ ન હોય, લાંબુ એમને ખ્યાલ ના આવે. અર્થતંત્ર સાથે તો બધા જોડાયેલા છે પણ એને ખ્યાલ ના આવે. છતાં પણ જ્યારે જ્યારે આપણે એમ કહીએ કે આ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણા દેશની આર્થિક તાકાત 11મા સ્થાનેથી 5મા સ્થાને આવી અને આ વખતે કયા સ્થાન ઉપર લઈ જવાની છે? 3જા. તો એ લોકોએ કે 3જા સ્થાને. એટલે એમને સ્વાદ લીધો છે કે અર્થતંત્રની આપણી આર્થિક તાકાત વધી છે, એનો સ્વાદ એમણે લીધો છે કે ભાઈ ગળ્યું લાગે છે, પણ કઈ વસ્તુ છે એ ખબર નથી કદાચ. પણ બધાને એટલી ખબર પડી ગઈ છે કે ભાઈ આપણી આર્થિક તાકાત વધવાથી આપણી સમૃદ્ધિ વધી છે. અને વધવાના કારણે આજે તમે જુઓ તો દરેકના મોં ચહેરા ઉપર એક આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. અને આત્મવિશ્વાસ હોવો પણ જોઈએ, એવા કામો પણ થાય. દરેકે દરેક સેક્ટરમાં મોટા બદલાવ આવ્યા છે. દરેક સેક્ટર, તમે કોઈ પણ સેક્ટર લો, તમે એની અંદર મોટો બદલાવ આવ્યો છે. આજે તમે આર્થિક તાકાતની વાત આપણે કરીએ તો આર્થિક તાકાતમાં પણ આપણે પહેલા માન્ય નરેન્દ્રભાઈના બેઠા પછી પહેલા ટેક્સ પેયર ખાલી 4 કરોડ લોકો હતા. આજે 10 જ વર્ષમાં ડબલ 8 કરોડ ટેક્સ પેયર થયા છે. 8 કરોડ ટેક્સ પેયર થયા છે. આજે તમારી જીએસટીની ઇન્કમ, તો જીએસટીની ઇન્કમ પણ એટલી થાય છે. એટલે વેપાર ઉદ્યોગ પણ એટલા ચાલી રહ્યા છે વ્યવસ્થિત, અને એના કારણે આજે ટેક્સની આવક થાય છે. અને ટેક્સની આવકના કારણે આજે મોટા મોટા પ્રોજેક્ટ, હાઈ સ્પીડ આપણા ત્યાં ટ્રેન ચાલવાની છે, તો આપણે ડબલ એન્જિન સરકારનો લાભ ગુજરાતને સૌથી મોટો મળવાનો છે. આજે મોટા મોટા પ્રોજેક્ટ તમે બધાએ પેલા સોશિયલ મીડિયામાં જોયું હશે કે કાશ્મીર ઉપર રેલવેનો બ્રિજ બન્યો ચિનાબ ઉપર, નદી ઉપર. એની હાઈટ વિશ્વમાં સૌથી ઊંચી હાઈટ ઉપર આ રેલવેનો બ્રિજ બન્યો અને એની કિંમત કેટલી? 35,000 કરોડ રૂપિયાના ખર્ચે એ બ્રિજ બન્યો છે. આવા કેટલાય મોટા પ્રોજેક્ટ બન્યા છે. તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા લો, ડિજિટલ ઇન્ડિયા લો, આત્મનિર્ભર ભારત લો, દરેકે દરેક સેક્ટર, આત્મનિર્ભરતા એટલે દરેકે દરેક સેક્ટર મેડ ઇન ઇન્ડિયા તરફ, મેડ ઇન ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. દરેક વસ્તુ, કોઈ પણ દેશ, દુનિયાનો કોઈ દેશ આપણને કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય પરેશાન ન કરી શકે એ સ્થિતિમાં આજે આપણે આવી ગયા છે. એટલે આપણે આત્મનિર્ભરતા છે. કોઈ પણ, પહેલા આપણને ખબર છે કે ભાઈ આજે ફોરેનમાં કોઈ વસ્તુ બની હોય, હમણાં કોવિડમાં જ આપણે જોયું છે કે ભાઈ આપણે રસી ક્યારે લેવાનો વારો આવ્યો હોત તો આપણે કેટલા જણનું અહીંયા હેરાન થઈ ગયા હોત કોવિડ વખતે. તો આજે કોવિડની રસી એ બની અને રસી ફ્રીમાં આખા દેશમાં અપાઈ અને આજે આપણે બધાએ સુખ શાંતિથી આ કોવિડમાંથી બહાર આવી ગયા છે. ફ્રીમાં, બિલકુલ ફ્રીમાં, એકદમ ફ્રી રસી આજે આપણે આપી છે. આ કેટલા મોટો બદલાવ સાથે આપણે આગળ વધી રહ્યા છે. કાશ્મીરની ઘણી વખત વાત થતી હોય કે ભાઈ 370ની કલમ દૂર થઈ, 370ની કલમ દૂર થઈ. તો ઘણી વખત આપણને એમ થાય કે 370ની કલમ દૂર થઈ તો એમાં રાજકીય શું ફાયદો? અત્યારે રાજકીય અત્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીને ફાયદો નથી લઈ લેવાનો. પણ હમણાં તમે એક અમિતભાઈનો ઇન્ટરવ્યુ તમે સાંભળ્યો હોય બધાએ
તો અમિતભાઈએ ક્લેરિટીથી કીધું છે કે ભાઈ અમે 370ની કલમ દૂર કરી માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, પણ 370ની કલમ દૂર એટલા માટે કરી છે અત્યારે કે ભાઈ અત્યારે એમાં રાજકીય કોઈ ફાયદો નથી, પણ આ જે યુવાનો જે છે એ યુવાનોના હાથમાં જે પથ્થર છે એની જગ્યાએ અમે લેપટોપ આપવા માંગીએ છીએ, અને એના કારણે આ 370 એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે કે આખું ભારત આપણે તો વસુધૈવ કુટુંબકમની દિશામાં આપણે આગળ વધતા હોઈએ દરેકે દરેક વખતે મારો પરિવાર મોદી પરિવાર કહીએ છીએ, એક જ પરિવારના આપણે બહુ બધા સભ્યો હોઈએ, તો આપણે બધાએ 400 પાર અને 400 પાર માટે આપણે બધાએ કંઈક ને કંઈક બધાએ જવાબદારી લીધી છે, દરેક બૂથની લીધી હશે, વિધાનસભાની લીધી હશે, કંઈ પણ લીધી હશે. બે વસ્તુ તકલીફ આખો દે કે એક તો ગરમી, અને ગરમીના કારણે વોટ ક્યાંક ને ક્યાંક ઓછા પડે, તો એના રસ્તો આપણે પહેલેથી વિચારી લેવો જોઈએ કે ભાઈ આમાં તમે કેવી રીતે એક સહકારિતા જ ડિપાર્ટમેન્ટ એવું છે કે એકદમ ભરોસાવાળું હજુ આજે છે, અમને બધાને કોન્ફિડન્સ રહે કે ભાઈ સહકારિતામાં આપણે કંઈક કહીશું તો એનું રિઝલ્ટ 100% અમને મળ્યું છે. પોલિટિકલ ક્યાંક અમારા આગા પાછા થાય, પણ તમને કીધું હોય તો અમારે 100% શાંતિ હોય કે હા ભાઈ અહીંયાથી આપણને, એટલે એ રિઝલ્ટ લાવવા માટે હમણાં પાટીલજીનો સંકલ્પ છે કે ભાઈ અમારી ભારતીય જનતા પાર્ટી 26 એમાં એક તો આપણે આખા દેશમાં શરૂઆત કરી દીધી છે કે સુરતથી હમણાં જ આપણે એક કમળ માન્ય નરેન્દ્રભાઈને દિલ્હી મોકલી દીધું છે, એટલે એક 25 સીટો ઉપર જ હવે આપણે 5 લાખથી વધારે લીડ સાથે આપણે બધાએ મહેનત કરવાની છે અને 5 લાખથી વધારે જીતાડવાના છે. આમ તો ઘણા બધા તમે ઇલેક્શન આવતું હોય અને ઇલેક્શનની વાતો હોય એટલે ટીવીમાંથી માંડીને ઘણી બધી જગ્યાએ જાઓ એટલે તમને કંઈક ને કંઈક વાત બધા આપણે સાંભળતા હોઈએ, પણ એ જ સૌથી સારામાં સારી વાત જો હોય તો માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં આજે એકમાત્ર ભારતીય જનતા પાર્ટી જ એવી છે કે જે નેશન ફર્સ્ટના મંત્ર સાથે ચાલી રહી છે અને રાષ્ટ્રહિત સર્વોપરીના સંકલ્પ સાથે આપણે આગળ વધી રહ્યા છે. અને એટલે જ દેશની જનતા આજે કહી રહી છે કે આપણે ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બનવા માટે આપણે ભારતીય જનતા પાર્ટીની જરૂર કેમ છે, તો કે ભાઈ ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બનવા માટે, દેશના દુશ્મનોમાં ડર કાયમ રહે માટે, રોકાણ અને નોકરીઓની તકો સતત વધતી રહે એના માટે, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું રહે તેના માટે, આત્મનિર્ભર ભારતનું અભિયાન સફળ બને એના માટે, કરોડો ભારતીયોને નિઃશુલ્ક રાશન મળતું રહે એના માટે, ખેડૂતોને સન્માન નિધિ મળતી રહે એના માટે, દરેક યોજનાનો લાભ 100% સેચ્યુરેશન સાથે લાભાર્થી સુધી પહોંચતો રહે એના માટે, સહકારથી સમૃદ્ધિ માટે, વિકસિત ભારત માટે ભારતીય જનતા પાર્ટી જરૂરી છે. એટલે આપણે સૌ સાથે મળી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની અબકી બાર 400 પારનું આહવાન આપ્યું છે તેને પાર પાડવા સહકાર ક્ષેત્ર સક્રિય યોગદાન આપશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.